બધા વાદળો આવી ગયા ને, કોઈ રહી તો નથી ગયું ને, કોઈ પાણી ભરવા તો નથી ગયું ને? ના ઇન્દ્રદેવ, બધા આવી જ ગયા છે ને જે બાકી હશે એને અમે કહી દઈશું. બોલો અર્જન્ટ મીટિંગ કેમ બોલાવી? આપણા કાર્યકાળનો અડધો સમય તો વીતી ગયો છે, પણ ઇમ્પોર્ટન્ટલી હવે આવે છે બધા તહેવારો. હા, હવે તો દિલ ખોલીને વરસવાનું છે. અત્યાર સુધી છે ને અમે શાંત જ બેઠા હતા, હવે મજા આવશે. એ શું મજા? બધા તહેવારોમાં નથી વરસવાનું. કઈ ગાળો કોઈ તમને નહીં આપે, મને આપશે. ક્યારેય સાંભળ્યું વાદળોને કોઈએ ગાળો આપી? ગાળો કોને પડે? મેઘરાજાને. એટલે છે ને ક્યારેક ક્યારેક વરસવાનું, પરચો આપી દેવાનો કે ભાઈ વી ડુ એક્ઝિસ્ટ. ઠીક છે? હા ઇન્દ્રદેવ, તમારી વાત બરાબર છે. મેઘરાજા ગણપતિના 10 દિવસમાં કહ્યું તો ખરી કે ક્યારેક ક્યારેક વરસવાનું. મારે છે ને ઉપરથી દેવોનું પ્રેશર આવે એટલે અમારે સ્વર્ગમાં હળી મળીને રહેવાનું હોય, એટલે કહ્યું ને એટલું જ કરજો. વગર કામના દોડડાયા નહીં થતા, નહીતર મારે મહાદેવને જવાબ આપવો પડશે. ઓકે 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 મેઘરાજા, સમજી ગયા. એટલે જો આડે ધડ વરસવાની ના પાડી છે તમને, પણ ગરજવાનું તો ખરું જ. ગરજવાની તમને છૂટ છે, તમે તમારે જેટલું ગરજવું એટલું કરજો. હા ને મેઘરાજા, આ નવરાત્રીનું શું કરવાનું છે? એક કામ કરીએ, ગુજરાતમાં છે ને 3-4 દિવસ, ખાલી 3-4 દિવસ છે ને ગરબા શરૂ થવાના હોય ને એની અડધો 1 કલાક પહેલા પડી જઈએ તો. અરે તમે આ ગુજરાતીઓને નથી જાણતા, છત્રી લઈને ને રેનકોટ પહેરીને ગરબા રમશે એટલે વરસવાનો કોઈ ફાયદો નહીં થાય. છતાં તમને બહુ ઈચ્છા થાય વરસવાની તો વરસી જવાનું. પણ મેઘરાજા, ગીતો એવા વાગતા હોય ને કે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, તો અમને વરસવાનું મન ના થાય. અને પેલું ગીત છે ને કાળી વાદળડી તુને, તો અમને વિનવે છે તો પછી અમારે આવવું જ પડે ને. એમને આમંત્રણ આપ્યું છે, એમને વરસવાનું આપી પરમિશન. પણ એક વસ્તુ છે ને, નાક વાઢીને કહું છું તમને બધાને કે આપણે આ સભામાં જે વાત કરીને એ આ પૃથ્વી લોક પર ખબર ના પડવી જોઈએ. ખાસ કરીને અંબાલાલ કાકાને ખબર નહીં કેવી રીતે ખબર પડી જાય છે. જો કોઈ ફૂટ્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. બરાબર? ચાલો બધા કામ પર લાગો. વરસો ના વરસવું હોય તો જોવો, પાણી ભરો, જે કરવું એ કરો.